સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. આગામી 6 એપ્રિલના રોજ ભાજપનો સ્થાપના દિવસ છે, જેના પગલે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે રામનવમીનો તહેવાર પણ છે. તેથી વાવ તાલુકા ભાજપ દ્વારા દરેક બૂથોમાં કાર્યકર્તાઓએ ભાજપના ધ્વજ સાથે રેલી સાથે પોતાના ઘરે ભાજપનો ધ્વજ લગાવશે. દરેક બૂથના શક્તિ કેન્દ્રોમાં આવતા મંદિરથી સૌ કાર્યકર્તાઓ ભાજપનો ધ્વજ લઈ રેલી સ્વરૂપે નીકળશે અને ત્યારબાદ પોતાના ઘરે કાર્યકર્તા ધ્વજ લગાવશે. આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા માર્કેટયાર્ડના હોલમાં વાવ તાલુકા ભાજપ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આગામી તારીખ 7, 8 અને 9 એપ્રિલ દરમિયાન ગામે ગામ દીઠ બનેલા નવા સક્રિય સભ્યોનું સંમેલન બોલાવવામાં આવશે અને તારીખ 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન દરેક શક્તિ કેન્દ્રમાં એક પ્રવાસી કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં નવી બનેલી બૂથ સમિતિના દરેક કાર્યકર્તાઓને મળશે તથા તે શક્તિ કેન્દ્રમાં આવતા સમાજના અગ્રણીઓ તેમજ ધર્મગુરુઓ પણ મળશે. વધુમાં પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આજની બેઠકમાં વાવ વિધાનસભાના પ્રભારી રૂપસિંહભાઈ પટેલ, વાવ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ એપીએમસી વાવના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસર, ભગવાનભાઈ વ્યાસ, રામસેંગભાઈ રાજપૂત, કેશવ કૃપા, ભાજપ યુવા મોરચાની તમામ ટીમ તેમજ ભાજપના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આછુઆ ગામની દૂધ ડેરીના મંત્રી શંકરભાઈ મેઘરાજભાઈ કાંભડ બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે ખેતરમાં રહી ખેતીનું કામકાજ કરે છે. ગત બુધવારની રાતે પરિવાર સાથે જમી પરવરીને બાજુમાં આવેલ ઢાળમાં તેઓ સૂઈ ગયા હતા અને તેમની પત્ની અને પુત્રી બાજુના રૂમમાં સૂઈ ગયા હતા. ત્યારે અંધારાનો લાભ લઈ કોઈક અજાણ્યો ઈસમ ઘરના ઓરડાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઓરડામાં પડેલ તિજોરીની ચાવી શોધી તિજોરી ખોલી તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના, જેમાં સોનાના આશરે 11 તોલા જેની કિંમત રૂપિયા 3.85 લાખ તથા ચાંદીના 2 કિલો 600 ગ્રામ જેની કિંમત રૂપિયા 65,000 તેમજ 1 લાખ રોકડ મળી 5,50,000ના મુદ્દામાલની કોઈક અજાણ્યો ઈસમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. પરિવાર સવારે વહેલા ઉઠ્યો અને જોયું તો ઓરડો ખુલ્લો હતો અને તિજોરી ખુલ્લી હતી અને ચોરીની જાણ થતાં અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં મકાન માલિક શંકરભાઈ મેઘરાજભાઈ કાંભડ બ્રાહ્મણ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને વાવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધાનેરાના શેરપુરા વિસ્તારના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. ગટર ઉભરાઈ રહી છે, રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહે છે. પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતાં પીવાના પાણીમાં મિશ્ર થાય છે. ગટરનું પાણી પરિણામે અને ઘરમાં બાળકો સાથે મોટા લોકો રોગચાળાના ભરડામાં છે. રસ્તા પર ગટરના પાણીથી થતા મચ્છર રોગચાળામાં વધારો કરી રહ્યા છે. 4 માસથી સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવાથી સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. રજૂઆત બાદ પાલિકાના ફોટા પાડીને જાય છે, પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ત્યારે સ્થાનિકોમાં સૂર ઉઠ્યો છે કે હાલના દ્રશ્યો પરથી પાલિકા એક્શનમાં નહીં આવે તો આ વિસ્તાર રોગચાળામાં ભરાઈ જાય તેવી સ્થિતિ છે. ભાજપ કોંગ્રેસના આગેવાનોને પાલિકા તંત્રને આ વિસ્તારની દશા અને દિશા ન દેખાતા સ્થાનિકો આકરા પાણીએ છે. સ્થાનિકોએ મીડિયામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે કે અમે જે પાણી પીએ છીએ એ પાણી પાલિકાના કર્મચારીઓ પી બતાવે. પાણી પીને અમે મામાર મરવું છે અને તમારો વોટ લેવો હોય સર તમે કહો અમે ને કે બાપજી વોટ આવ્યો તો એવું પાણી કે અમારો વોટ આવ્યો નથી. અમારે ટીકીના તો પણ કોઈ નહીં આવતું, આવે દેખીને જતા રહે. મારે પાણી ગંધાતું આવે તો કોઈ નહીં આવતા, દેખીને કે કોઈ નહીં ગંધાતું નહીં, દેખીને જતા રહે. તમારું શું એવું ગંધાતું પાણી પીવાનું પછી તમે કોઈ દેખતા નહીં. ધાનેરા નગરપાલિકાના અણઘડ વહીવટ છતો થાય છે. ધાનેરાની ઘણી સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે. આજે તમે જોઈ શકો છો કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રોડ ઉપર પાણીની રેલમછેલ. બાજુમાં આંગણવાડી આવેલી છે. નાના ભૂલકાઓ ખરેખર નગરપાલિકાની ઘોર નિંદ્રામાં કુંભકર્ણની સૂતી એવું લાગે છે. ધાનેરા નગરપાલિકાના જવાબદાર
અધિકારીઓને માત્ર ને માત્ર કમિશન કેમ મળે છે એમાં રસ છે, એમને કામમાં રસ નથી. જો કામમાં રસ હોય તો આ સમસ્યા ન હોય. આપ જોઈ શકો છો ધોળા દિવસે ખરા બપોરે ને ઉનાળામાં આજે રોડ ઉપર પાણી રેલમછેલ થઈ રહ્યું છે. આજુબાજુમાં રહેતા નાગરિકો કઈ રીતે જીવે, ખરેખર નગરપાલિકા એમને માણસ નથી કરતી એવું લાગે છે. જો નગરપાલિકા 2 દિવસમાં ગટરનું કામ સમાર નહીં કરે તો આવનારા દિવસોમાં નગરપાલિકા કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને બહેનો દ્વારા મટકાફોડ કાર્યક્રમ કરવામાં આવશે. અને બહેનોનો આક્રોશ ખૂબ છે. કદાચ પરિસ્થિતિ વિકટે તે પહેલા નગરપાલિકાના અધિકારીને મારી વિનંતી છે કે તમને ભગવાને સત્તા આપી છે તો સત્તાનો સદુપયોગ કરી અને તમારી ફરજમાં આવતું કામ કરો. માત્ર તમે કમિશનમાં રસ મત રાખો. સરકાર તમને પગાર શેનો આપે છે? થોડા ઘણી જો તમારામાં સહેશરમ બચી હોય તો ધાંધ્રા નગરને સ્વચ્છ અને સારું તો તમે ન બનાવી શકો તો કાંઈ નહીં, પણ ધાંધ્રાની જનતાને બીમારીમાંથી બચાવવા માટેનો પ્રયત્ન કરો એ મારી વિનંતી છે. અગાઉ પણ ગંદકીના હિસાબે ધાનેરામાં 5-6 વર્ષ પહેલા પણ કોલેરા ફાટી નીકળ્યો હતો, જેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા. એ જ પોઝિશન આ શેરપુરા વિસ્તારમાં આજે સર્જાયેલી દેખાય છે. અને એટલું બધું રોડ ઉપર ગંદકી અને ગટરોનું પાણી નીકળે છે કે જેનો કોઈ નગરપાલિકા આજ સુધી શુદ્ધા નથી લેતી. લોકો ત્રાહિમ થઈ ગયા છે, છતાં પણ નગરપાલિકાના કાન આડા કુંબડા ભરાયેલા છે. તો શા માટે એવું લોકો સાથે ઓરમાનું વર્તન કરે છે? કેમ કે સલામ અને પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે. તો નગરપાલિકાને એ પણ જ્યારે વેરા ઉઘરાવવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે, અને જ્યારે વેરા ઉઘરાઈ અને લોકોને સુવિધા કેમ નથી આપતી? એ સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે છે. તો નગરપાલિકાને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ધ્યાન દોરું છું કે આ સલમ વિસ્તારની અંદર, શેરપુરા વિસ્તારની અંદર જે હાલ હું જે નજરે દ્રશ્ય જોઈ રહ્યો છું, ગટરના પાણી રોડ ઉપર નીકળી રહ્યું છે અને એટલી ગંધ મારે છે કે જે બીમારીનું ભય ફેલાવે છે. તો તાત્કાલિક ધોરણે, સત્વરે ધોરણે આની કામગીરી કરી અને એનો નિકાલ કરવો જોઈએ. શેરપુરા વિસ્તારની સમસ્યાને લઈને નગરપાલિકાની કામગીરી બાબતે અનેકો પ્રશ્નો અને સવાલો ઉઠી રહ્યા છે. શું પાલિકા આ સ્થિતિનો ખ્યાલ નથી? શું આ વિસ્તારને ચોખ્ખું પાણી પીવાનો હક નથી? શું પાલિકા આ વિસ્તારમાં મોટા રોગચાળાની આફતની રાહ જોઈ રહ્યું છે? શું પાલિકાને સ્થાનિકોની દશા અને દિશા સુધારવાનો સમય નથી? આવા અનેકો સવાલો વચ્ચે હાલ શેરપુરા વિસ્તારના પાલિકાના પાપે ભગવાન ભરોસે છે તે નક્કી છે. પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક લાંચિયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ભલી પોળી પ્રજાને લૂંટવા બેઠા હોય તેમ કામના બદલે ખુલ્લેઆમ તગડા દામની વસૂલાત કરી રહ્યા હોય. આવા લાંચિયા બાબુઓ કેટલીક વાર જાગૃત નાગરિકોની સજાગતાથી એસીબીની ઝપેટમાં આવી રહ્યા છે. જે વચ્ચે વધુ એકવાર પાલનપુરમાં એક નશાબંધી ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી લાંચ લેતા એસીબીના હાથે 3 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ નાગરિકને હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા સારું નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરેલ, જે હેલ્થ પરમિટનું લાયસન્સ આપવા સારું આક્ષેપિતનાઓએ કાયદેસરની ફી ઉપરાંત 7,000ની ગેરકાયદેસરની લાંચની માગણી કરેલ. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી સાથે સ્થળ પર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હોય તેના વિરુદ્ધમાં એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત પોલીસે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાને ઘટનાઓ પર ત્વરિત પ્રતિસાદ આપવા માટે એક નવતર પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને કાર્યવાહીને વધુ અસરકારક બનાવવાનો છે. આ યોજના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાતમાં કોઈપણ ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તેની ગુણવત્તા અત્યંત મહત્વની છે. હાલમાં પીસીઆર વાન દ્વારા કામગીરી થાય છે, પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવાનો સમય લાગે છે. ડ્રોનનો ઉપયોગ કરી આ સમય નોંધપાત્ર રીતે ઘટાડો કરી શકાય છે. તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ કંટ્રોલ નંબર 100 પર ઘટનાની જાણ થતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા
PCR વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. પરિણામે ડ્રોન તાત્કાલિક ઘટના સ્થળે રવાના થશે. સુરત અને અમદાવાદમાં 10 દિવસના પાયલોટ પ્રોજેક્ટમાં જાણવા મળ્યું કે ડ્રોન PCR વાનની તુલનાએ 50%થી પણ ઓછા સમયમાં કેટલીક વાર માત્ર 2 થી 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે. ડ્રોન દ્વારા મેળવેલા રિયલ ટાઈમ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને તત્કાલ ઉપલબ્ધ થશે. આ ફૂટેજના આધારે ઘટનાની ગંભીરતાનું મૂલ્યાંકન કરીને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક શક્ય બનશે. આનાથી પરિસ્થિતિનું ઝડપી વિશ્લેષણ અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત થશે. પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલમાં આ ડ્રોન પ્રાપ્ત થયા છે, જ્યારે 18થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળવાના છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનમાં જ્યાં ગુનાખોરીનું પ્રમાણ સાપેક્ષમાં વધુ છે ત્યાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 6 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ બાદ પ્રથમ તબક્કામાં અમદાવાદના 8 પોલીસ સ્ટેશનોમાં આ પ્રોજેક્ટનો પ્રારંભ થશે. ત્યારબાદ વધુ ડ્રોન ઉપલબ્ધ થતાં વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે. આ પહેલ દ્વારા ગુજરાત પોલીસ રાજ્યમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવા પ્રયાસ છે. ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે. પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને PCR વેન્સ આજે ઉપલબ્ધ છે. પરંતુ PCR વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે. આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે. એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ. એ પ્રોજેક્ટનું નામ છે GP દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન. સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે PCR વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં. એટલે PCR વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય. આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી. અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટા ભાગે PCR વેન્સને પહોંચતા જેટલી વાર લાગે, જેટલો સમય લાગે, એનાથી 50% જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે. અને અમુક કિસ્સાઓમાં તો ડ્રોન ત્યાં 2-2.5 મિનિટમાં જ પહોંચી જાય છે. એ ડ્રોન ત્યાં પહોંચ્યા પછી એમની જે ફૂટેજ છે એ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં જે અધિકારી ઉપલબ્ધ હાજર છે એમને દેખાય છે. એટલે એ ફૂટેજ ઉપરથી PCR વેનને અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જે SHO છે એમને પણ જાણ કરી શકે છે ખરેખર ઘટના કયા પ્રકારનું છે, કેટલા માણસો ત્યાં ભેગા થયા છે, કેટલી ગંભીર ઘટના છે, કેટલા માણસો પોલીસ માણસોને જરૂર પડશે. એ તુરત જ એ નિર્ણય પણ આ ડ્રોનના ફૂટેજ ઉપરથી પણ લેવાય, જેના કારણે SHO તરફથી અસરકારક કામગીરી સમયસર થઈ જાય એના માટે એક વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ. એક પાયલટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું છે અને એના માટે જે ડ્રોન્સની વ્યવસ્થા છે એ ડ્રોન્સની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે. 8 ડ્રોન્સ ઓલરેડી આપણને મળી ગયા છે, બીજા 18 પણ અમુક દિવસોમાં આપણને મળી જવાના છે. એટલે પ્રથમ તબક્કે અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેર એ 4 શહેરોના 33 પોલીસ સ્ટેશને આપણે આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે. એટલે એ 33 પોલીસ સ્ટેશનમાં આપણે આ જે વ્યવસ્થા છે એ ગોઠવવા માંગીએ છીએ અને GP દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ. ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને જે લોકોએ ડ્રોનનો ઉપયોગ કરવાના છે એ તાલીમબદ્ધ રહે એ ખૂબ જરૂરી છે. એટલે 6 દિવસની એ તાલીમની આયોજન પણ કરવામાં આવી છે અને એ તાલીમ પૂર્ણ થયા પછી આપણે પ્રથમ તબક્કે 8 પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં આ કરવા માંગીએ છીએ અને એ પછી આપણે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરવા માંગીએ છીએ. અમે લોકો માનીએ છીએ કે આ જે GP દ્રષ્ટિ જે આપણી સ્કીમ છે એનાથી પોલીસની કોઈપણ જગ્યાને પહોંચવા માટે
અને પહોંચ્યા પછી જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરવા માટે આ વ્યવસ્થા ખૂબ એને અનુકૂળ પડશે અને ખૂબ મદદરૂપ પણ બનશે.